હાલોદ ખાતે મોડ જ્ઞાતિ દ્વારા સંસ્કાર ચિંતન કાર્યક્રમનું આયોજન કરાયું। આ તારીખ 2/2/2026 સોમવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર યોગ સંસ્કાર અને બોર્ડ પરીક્ષા માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને દિશા નિર્માણ કરાયું। મોડ જ્ઞાતિ સમસ્ત પંચ દાહોદ અંતર્ગત શ્રી મોઢેશ્વરી કેળવણી મંડળ દાહોદ દ્વારા સમાજના બાળકોના સર્વાંગી વિકાસ અને સંસ્કાર ઘડતરના હેતુથી સમાજની વાડી ખાતે સંસ્કાર ચિંતન કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત બાળકોમાં શારીરિક સ્વાસ્થ્યતા તથા માનસિક સ્થિરતા વિકસે તે હેતુથી યોગાસન અને સૂર્ય નમસ્કારથી કરવામાં આવ્યો હતો, જેમાં રશ્મિબેન કાબરાવાલા અને સ્વાતિબેન મોઢિયા દ્વારા બાળકોને સરળ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી શુભેચ્છાઓ તથા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રીમતી વિધિબેન મોદી તથા ડૉક્ટર જેનિશભાઈ શાહ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા તૈયારીઓનું યોગ્ય વ્યૂહરચના, સમય વ્યવસ્થાપન, અભ્યાસની પદ્ધતિ તેમજ પરીક્ષા દરમિયાન થતી માનસિક તણાવને કાબૂ રાખવાની અસરકારક રીતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પછી કયા વિષયો પસંદ કરી અને ઉજ્જવળ ભવિષ્ય રચી શકાય, કયા કોર્સોમાં પ્રવેશ મેળવી શકાય અને વર્તમાન સમયમાં કયા કારકિર્દી ક્ષેત્રોમાં વધુ માંગ છે તેની વિસ્તૃત ઉપયોગિતા માહિતી પણ આપવામાં આવી હતી।